એક ટ્રક ફાટક ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે જ હાઈ સ્પીડ ટ્રેન પૂરપાટ આવી પહોંચી. માત્ર 1 સેકન્ડમાં જ ટ્રકના ડૂચા નીકળી ગયા. ટ્રેનની થપાટ એટલી ઘાતક હતી કે ટ્રક ન જાણે કેટલા ટુકડામાં વહેંચાઈ ગઈ. ભલભલાના કાળજા કાપી જાય એવી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે કે હાઈ સ્પીડ ટ્રેનની ઝપટે ચડેલી ટ્રક વેરવિખેર થઈ ગઈ. ટ્રકમાં ભરેલો સામાન પણ ચારે બાજુ વેરાઈ ગયો. સૌથી પહેલા આ દ્રશ્યો જુઓ, જેમાં જોવા મળી રહ્યું છે કે ટ્રક પહેલા ફાટક ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. રેલવે ટ્રેક લગભગ તેણે પાર કરી જ લીધો હતો કે અચાનક ટ્રક રિવર્સમાં આવવા લાગે છે અને ફરી રેલવે ટ્રેકની આ તરફ આવી જાય છે. ફરી ટ્રક આગળ વધવાનો પ્રયાસ કરે છે, ત્યાં ફરી ટ્રક બરાબર રેલવે ટ્રેકની અધવચ્ચે જઈને અટકી જાય છે અને ફરી રિવર્સમાં આવવા લાગે છે. ત્યાં સુધીમાં બંને બાજુના બેરિયર પણ બંધ થવા લાગે છે. જો કે ટ્રક ડ્રાઈવર ટ્રક આગળ ચલાવતો રહે છે, પરંતુ ટ્રક એટલી હેવી હતી કે પૂરપાટ ગતિ પકડી ન શકી. ટ્રક ડ્રાઈવર આગળ જવા પ્રયાસ કરી રહ્યો હતો ત્યાં જ સામેની બાજુથી હાઈ સ્પીડ ટ્રેન આવતી જોવા મળી. કોઈ કંઈ સમજે એ પહેલાં જ ધડાકાભેર ટ્રેન ટ્રક સાથે ટકરાઈ અને ટ્રકને વેરવિખેર કરી નાખી. દ્રશ્યો જોઈને એવું લાગે કે આમાં કંઈ જ નહીં બચ્યું હોય. આ દુર્ઘટના નેધરલેન્ડના મેટરન વિસ્તારની છે, જ્યાં ટ્રેન અને ટ્રકની ખતરનાક ટક્કર થઈ ગઈ, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રેલવે ફાટક બંધ થતાં ટ્રક ફસાઈ ગઈ. ડ્રાઈવરે અનેક પ્રયાસ કર્યા, પરંતુ ટ્રક ન તો આગળ જઈ શકી કે ન પાછળ. ત્યાં જ આંખના પલકારામાં હાઈ સ્પીડ ટ્રેન આવી પડી અને ટ્રકના ટુકડે ટુકડા કરી નાખ્યા. ટ્રક વેરવિખેર થઈને હવામાં રચકણની જેમ જાણે કે ઉડવા લાગી. ટ્રકમાં લદાયેલા ફળ અથવા શાકભાજી જેવી ચીજ વસ્તુઓ રેલવે ટ્રેકની આસપાસ વિખેરાઈ ગઈ. રેલ ઓપરેટર પ્રોરેલના દાવા પ્રમાણે દુર્ઘટનામાં 5 લોકો ઘાયલ થયા છે. સદનસીબે તમામને સામાન્ય ઈજાઓ જ થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે હજુ સુધીમાં એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આખરે ટ્રક ડ્રાઈવરને શું તકલીફ પડી કે ટ્રક રેલવે ટ્રેક પાર ન કરી શકી. થોડા સેકન્ડના વિલંબે જીવલેણ સ્થિતિ જેવું નિર્માણ કરી દીધું. નસીબ જોગે કોઈનો જીવ ન ગયો, પરંતુ ટ્રક અને ટ્રેનમાં મોટી નુકસાની થઈ હોવાના અહેવાલ છે. રેલવે તંત્રએ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી દીધી છે. આ વિડીયો કેટલો ખતરનાક છે એ ફરી એક વખત જોઈ લો.